મારા પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના 12મા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે પધારેલ મારા ગુરુ એવા આદરણીય ડૉક્ટર ભરતભાઈ જોશી, તમામ અધ્યાપક મિત્રો, આજે આપણે અને તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓ આજે આપણે યોગ માટે ભેગા થયા છે. ત્યારે મેં પરમ દિવસે જ વાત કરી હતી કે જો મારા અધ્યાપક મિત્રો તૈયાર થતા હોય સાહેબ, તો મેં એમ કીધું કે 0 પીરિયડ સ્ટાર્ટ કરીએ. આપણે 6:45 રોજ મળીએ, 7:30 ક્લાસમાં જઈએ, અડધો પોણો કલાક રોજ યોગ કરીએ. પણ હજુ કોઈ પ્રપોઝલ એવી આવી નથી, પણ જો આવશે 5, 7, 10 જણની તો એ પણ આપણે એ ક્લાસ ચાલુ કરીશું. કદાચ હું ચોક્કસ એવું માની શકું ખૂબ આત્મવિશ્વાસપૂર્વક કે આખા ગુજરાતની માત્ર ગારડા કોલેજ એવી હશે કે જેમાં અધ્યાપકો રોજ યોગ કરીને પછી ક્લાસમાં જાય છે. આ પણ એક યુનિક વસ્તુ થશે. એટલે અને આપણા માટે અત્યંત જરૂરી છે. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે બહુ જરૂરી છે, અને એના વગર આપણને ચાલવાનું નથી. ઘણા એવા આમાં બેઠા હશે કે પહેલી જ વખત આજે યોગ કરશે. ભસ્ત્રિકા પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ, કેટલાકને કરતા પણ નહીં આવડશે, કારણ કે કોઈ દિવસ કર્યું જ નથી. અને આ જીવનશૈલી છે. અને પતંજલિ મહર્ષિ આપેલી વાત છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. એમાં 5 યમ ભરતભાઈ અમને હંમેશા કહેતા. હું 2010થી સર સાથે સંપર્કમાં છું. એમના અંડરમાં જ હું પણ યોગ શીખ્યો છું. એટલે 5 યમ અને 5 નિયમનું જો પાલન કરીએ જીવનમાં, તો પછી આગળ બહુ કંઈ જવું પડે નહીં. બહુ સ્પષ્ટપણે સરનું માનવું છે. તો આજે આપણે વધુ વાત ન કરતા, કારણ કે આપણે પછી સેકન્ડ લેક્ચરથી પણ જવાનું છે. એટલે આપણે જે કંઈક સર આપણને સૂચના આપીને જે પણ કંઈક રીતે કરાવે, તો એ આપણે બહુ વ્યવસ્થિત કરીશું. કોઈ નહીં સમજ પડે તો તમે હાથ ઊંચો કરજો, એટલે સર કે અથવા હું સમજાવીશ તમને. પણ બહુ પ્રોપર વેમાં. અને હું બહુ વિનંતી કરું છું આપ સૌને કે જો આપ તૈયાર થતા હોય 10-15 જણા પણ, કે સર આપણે 6:45 વાગે રોજ મળીએ અને શરૂ કરીએ, તો કદાચ તમારા ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે ખરેખર વરદાન રૂપે થશે. તમને કદાચ એવું લાગશે, ભરતભાઈ હંમેશા કહે અમને કે તમને એમ દેખી તો ફાયદો નહીં દેખાય શરીરમાં, પણ ઇન્ટરનલ જે આપણા ઓર્ગન્સ છે ને, એમાં બહુ બધા બેનિફિટ છે. અમુક રોગો જે આવતા હોય ને, તે આવતા બંધ થઈ જતા હોય છે. કપાલભાતિ પ્રાણાયામ એ પ્રાણાયામનો રાજા છે, ધ કિંગ ઓફ પ્રાણાયામા. એટલે ખાલી ફેસબુક ઉપર કે યુટ્યુબ પર વિડીયો જોવાથી કશું થતું નથી. જાતે આપણે કરીએ તો જ પ્રાપ્ત કરીશું. તો આજના શુભ પ્રસંગે ભરતભાઈ જોશીને આવકારતા ખરેખર હું આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. ફરી એકવાર સર આપનું હાર્દિક સ્વાગત છે ગારડા કોલેજ.